દુનિયાનો કોઈ પણ માણસ ભગવા દેખીને ભરમાય ન જાય. એટલા માટે ભગવાને પોતાની માતાને સંતના લક્ષણો કહ્યા કે આવા લક્ષણો જે વ્યક્તિના જીવનમાં આત્મસાત થયા હોય એનું નામ સંત. લક્ષણો ઉપરથી વ્યક્તિનો ખ્યાલ આવે કે વ્યક્તિ કોણ છે. ન્યાયશાસ્ત્રની અંદર તમામ વસ્તુના લક્ષણો આપવામાં આવ્યા છે અને જેનું આપણે લક્ષણ કરીએ એનો પણ લક્ષણ કે વિશુદ્ધ લક્ષણ ક્યારે કહેવાય કે જે લક્ષણની અંદર અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિ ને અસંભવ નામના દોષ ન આવે તો સમજવું કે લક્ષણ સાચું. દોષત્રય શૂન્યત્વમ શુદ્ધ લક્ષણત્વમ કે જેમાં અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિ ને અસંભવ આ દોષ ન હોય એનું નામ શુદ્ધ લક્ષણ. આપણે કોઈને પૂછીએ કે ગાયનું લક્ષણ શું, તો કોઈ માણસ ઉભો થઈને એમ કે જેને 4 પગ હોય તેને ગાય કહેવાય. તો 4 પગ તો કૂતરાને પણ છે એને ગાય કહેવી. કોઈ એમ કે 2 શિંગડા હોય એને ગાય કહેવાય. 2 શિંગડા તો પાડા નહીં છે એને ગાય કહેવી. એક પૂંછડું હોય એને ગાય કહેવાય. એક પૂંછડું તો ગધાડા નહીં છે એને ગાય કહેવી. લક્ષણ કરો છો ગાયનું અને લક્ષણ બીજા પ્રાણીમાં પણ ચાલુ જાય છે માટે શુદ્ધ લક્ષણ ન કહેવાય. તો ગાયનું અસાધારણ લક્ષણ શું? ગોહો શાસનાદિમત્વમ, જેના ગળામાં ગોદડી લબડતી હોય એનું નામ ગાય. ગોદડી એટલે ઓઢવા પાથરવાની નહીં હો. ગાયોના ગળાની અંદર ગોદડી હોય છે. દુનિયાના તમામ પ્રાણી જોઈ વળો, ગાય સિવાય કોઈ પણ પ્રાણીના ગળામાં ગોદડી જોવા નહીં મળે. આ ગાયનું અસાધારણ લક્ષણ. ઘોડાનું લક્ષણ શું? જેને 2 કાન હોય એને ઘોડો કહેવાય. તો 2 કાન તો ગધેડા નહીં છે એને ઘોડો કેવો? ઘોડાનું લક્ષણ એક શફવત્વમ અશ્વત્વમ, જેના પગની અંદર માત્ર એક જ ખરી હોય એનું નામ ઘોડો. ઘોડાને તમે જુઓ પગની અંદર આમ સળંગ ડાબલો હોય છે, વચ્ચે કાપો ન હોય. ગાયને, ભેંસને, બીજા બધા પ્રાણીઓને વચ્ચે કાપો હશે. કોઈને 2 ખરી, કોઈને 3 ખરી, કોઈને 4 ખરી, આપણને 5 ખરી છે. ઘોડાની એક જ ખરી. તપાસ કરવો હોય તો કરજો. આ ઘોડાનું અસાધારણ લક્ષણ. તો પછી સંતનું લક્ષણ શું? ભગવા કપડા પહેર્યા હોય તે સંત. એવા ભગવા ધારી તો દુનિયામાં કેટલાય છે, બૈરા છોકરા વાળા, રામકી રાખવા વાળા, તો એને સાધુ કેવા? અને અત્યારે તો ફેશન ની અંદર પણ ભગવા કપડા લોકો પહેરતા હોય છે. ઘણા કાળા ધોળા કરતા હોય તો એ ભગવા કપડા શરીરની અંદર હોય એને સંત કહેવા? અથવા તો મોટી લાંબી દાઢીને જટા હોય એને સંત કહેવા? આંખો બંધ કરીને મૌન ધારણ કરીને બેસતા હોય એને સંત કહેવા? ભભૂતિ લગાવીને નગ્ન અવસ્થામાં ભટકતા હોય એને સંત કહેવા? અખંડ ઉભા રહેતા હોય એને સંત કહેવા? માત્ર દૂધ પીને જીવતા હોય એને સંત કહેવા? સંતની વ્યાખ્યા શું? સંતનું લક્ષણ શું? કે જેની સાથે આપણે આત્મબુદ્ધિ કરીએ અને આપણા મોક્ષનો દરવાજો ખુલી જાય, સંતનું લક્ષણ શું? તો કપિલદેવ ભગવાને પોતાની માતાના કલ્યાણના માટે સંતના લક્ષણોમાં સૌથી પહેલું લક્ષણ કયું મૂક્યું? તિતિક્ષવ. કે જેના જીવનની અંદર તિતિક્ષા વૃત્તિ હોય, કહેતા સહનશીલતા હોય, એનું નામ સાધુ, એનું નામ સંત. સાધુતાના માર્ગની અંદર ઘણા સદગુણો હોય છે. એ તમામ સદગુણોમાં મહાનમાં મહાન કોઈ પણ સદગુણ હોય તો સહનશીલતા. 12 મહિનાના ધારણા પારણા કરવા બહુ સહેલા. ચાંદ્રાયણ વ્રત કરો એ પણ સહેલું. અરે 10મા માળથી પોતાના શરીરની નીચે પડતું મૂકવું તે સહેલું. અહીંથી ચંદ્રલોક ઉપર જવું તે પણ સહેલું. પણ
કોઈ ગાળ દે, કોઈ મારે, કોઈ તિરસ્કાર કરે, અપમાન કરે, નિંદા કરે, તે હસતા મોઢે સહન કરવું અને હૈયામાં તે વ્યક્તિ પ્રત્યે લેશ માત્ર ઘૃણાની તિરસ્કારની ભાવના ન જાગે, આવી એક ભૂમિકા સુધી પહોંચવું તે ઘણું કઠણ છે. સાધુતા અને ધર્મ આ બે શબ્દો એવા છે, બે વિષય એવા છે, પ્રવચન માટેના વિષય નથી, જીવનમાં આચરવાના વિષયો છે. કદાચ આ બંને વિષયો પર પ્રવચનો આપી શકાય કલાકોના કલાકો સુધી, મહિનાઓ સુધી, એની ના નથી, પણ જીવનની અંદર આચરવું એ વિષયોને જીવનમાં આત્મસાત કરવા ઘણા બધા કઠણ છે. કહેણી મિસરી ખાંડ હૈ રહેણી તાતા લો, કહેણી કહે ને રહેણી રહે એસા વિરલા કો. વાતો કરવી તે કેટલી સહેલી છે. કહેણી મિસરી ખાંડ હૈ, વાતો કરવી કેટલી સહેલી. ખાંડ બે પ્રકારની આવે છે. એક ચા ની અંદર તમે આખી ખાંડ નાખો તે, અને બીજી દળેલી ખાંડ હોય એને મિશ્રી ખાંડ કહેવાય. હવે કોઈ 80 વર્ષનો વૃદ્ધ માણસ હોય, મુખમાં એક પણ દાંત ન હોય, એવા દાદાજીના મુખમાં મુઠ્ઠી ભરીને મિશ્રી ખાંડ પધરાવવામાં આવે તો એને ચાવવાની જરૂર પડે ખરી? સીધી ગળાની છે, જરાય દાખલો ન પડે. એમ ધર્મની અને સાધુતાની વાતો કરવી આટલી સરળ છે, અને વાતો કર્યા પ્રમાણે જીવન જીવવું તે કેટલું કઠણ. રહેણી તાતા લો, એ ગરમા ગરમ પીગાળેલું લોખંડ હોય, એમાંથી વરાળ નીકળતી હોય, આપણે દૂર ઉભા હોય છતાં પણ આપણને દજાડે એવા પીગાળેલા લોખંડને હાથમાં લઈને ગટગટાવી જવું, ગળા નીચે ઉતારવું તે આટલું બધું કઠણ. વાતો કર્યા પ્રમાણે જીવન જીવવું તે આટલું કઠણ છે. કહેણી કહે ને રહેણી રહે એસા વિરલા કો. વાતો કરે ને જીવન જીવે એવા તો લાખમાં લાધે ને કરોડમાં કો. ભગવાન સ્વામિનારાયણ એટલા માટે શિક્ષાપત્રીમાં સંતોને આજ્ઞા કરી, નિયમ મૂક્યો. ગાલિદાનમ તાડનમ ચ કૃતમ કોમર્તિ ભીર્જનૈહિ ક્ષંતવ્યમેવ સર્વેષામ ચિંતનીયમ હિતમ ચ તેહિ. કે હે સંતો, તમને કોઈ ગાળ દે, મારે, તિરસ્કાર કરે, અપમાન કરે, નિંદા કરે, છતાં પણ હસતા મોઢે સહન કરજો. ઈશ્વરે પોતાના સેવકોને, સાધુઓને આજ્ઞા કરી કે તમે વિચરણમાં જાઓ છો, તમને કોઈ જમણા ગાલે ધોલ મારે ને તો તમે ડાબો ગાલ ધરજો, સહન કરજો. પણ ભગવાન સ્વામિનારાયણ એના કરતા 2 ડગલા આગળ ચાલ્યા. ભગવાન સ્વામિનારાયણે પોતાના સંતોને આજ્ઞા કરી, તમને ડાબા ગાલે કોઈ ધોલ મારે તો જમણો ગાલ ધરજો. અને એટલું જ નહીં, પરંતુ એ મારનાર વ્યક્તિના આત્માનું કલ્યાણ થાય અને ભગવાન સદબુદ્ધિ આપે એવી તમે ભગવાનને પ્રાર્થના કરજો. કેટલું બધું કઠણ છે. ધારો કે અમે 2 સંતો અહીંથી જતા હોઈએ, રસ્તામાં 50 નવયુવાનો મળે અને અમને બરાબરનો મેથી પાક આપે તો સહન તો કરવું જ પડે ને, કારણ કે અમે 2 જ જણા છીએ, સામે 50 છે. પણ મનમાં કેવી દાજ વળે કે ભગવાન એનું સત્યાનાશ વાળો. ભગવાન સ્વામિનારાયણે કહ્યું, તમે 2 જણા નહીં, 50 નવયુવાન સંતો હો, અને રસ્તાની અંદર એક 80 વર્ષના વૃદ્ધ દાદાજી લાકડીના ટેકે ચાલતા હોય ને એ તમને લાકડીથી ફટકારે, છતાં પણ તમે સહન કરો. અને એટલું જ નહીં, પરંતુ એ દાદાજીના આત્માનું કલ્યાણ થાય એવી ભાવના સાથે પરમાત્માને પ્રાર્થના કરો, ત્યારે હું માનીશ કે તમે મારી ભગવી ચૂંદડી ઓઢી તે સાર્થક, તમે મારા સંતો સાચા. ત્યારે આ સંતની વ્યાખ્યા છે. ભગવાન સ્વામિનારાયણના સંતો જેના જીવનની અંદર આ સાધુતા વર્ણાયેલી હતી, એમના શરીર ઉપર માત્ર ભગવી ચાદર નહોતી, આ સાધુતાની ચાદર હતી. એના તાણા વાણાની અંદર સહનશીલતા સમાયેલી હતી. આપણે જાણીએ છીએ કે જેમનો દ્વિશતાબ્દી મહોત્સવ હમણાં થોડા સમય પહેલા અમદાવાદના આંગણે ભવ્યતાથી 60 દિવસના માટે ઉજવાયો, એ ગુણાતીતાનંદ સ્વામી અહીંયા મોટા સાવરની અંદર પધારેલા. અને ગામનો જે દરબાર હતો ઉગો ખુમાણ, એને સમાચાર મળ્યા કે સ્વામિનારાયણના મોંડિયા સાધુ આવ્યા છે, ગામ બગાડશે. ગામ બગાડશે એટલે ઘણા બધા વ્યસની માણસોના વ્યસનો છોડાવશે, લોકોને નિર્વ્યસની બનાવશે, અને મારા ડાયરામાં કોઈ નહીં આવે, મારો ડાયરો ભાંગી પડશે. ગામ બગાડશે કે સુધારશે?
એને નવયુવાનોને તૈયાર કરીને આજ્ઞા કરી કે આ બધા સાધુ મુંડિયાને મારી હાકી બહાર કાઢો. છોકરાઓને તો નિસરણી મળી. એમાં ઉગો ખુમાણ પણ ભેગો પડ્યો. પથરા ઉડાડ્યા, કિક્યારી કરી, ધૂળ નાખી, સંતોને પકડ્યા અને ઉગા ખુમાણે પોતાના કપાસના ખેતરની અંદર લઈ જઈ એક એક દાંતરડું પકડાવીને કહ્યું આ કપાસ નીંદવાનો છે, નીંદી રાખો સવારથી સાંજ સુધી. સાંજના 5 વાગ્યા સુધી કપાસ નીંદવાનું કાર્ય સંતોની પાસે કરાયું. ખાવા માટે અન્ન ના આપ્યું, પીવા માટે પાણીનું ટીપું સુદ્ધા ના આપ્યું. અને સાંજના 5 વાગે એમનામ રજા આપી દે તો બહુ સારું. પણ એ ઉગા ખોમાણે પોતાના હાથની અંદર આટલી લાંબી લાંબી સોળો વાળી બાવળની સોટી હાથમાં લઈ અને આ તમામ સંતોને પશુ માર માર્યો. એ સંતોના શરીરમાંથી રુધિરની ધારાઓ થવા માંડી. છતાં પણ એક પણ સાધુના મુખમાંથી ભગવાન સ્વામિનારાયણના નામ સિવાય બીજો કોઈ શબ્દ નીકળ્યો નહીં. કોઈ સંત એવી પ્રાર્થના ન કરી પ્રભુ તમે અમને બચાવો. કારણ કે સંતો એમ માનતા હતા કે આજે ભગવાન પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી આ ઉગા ખોમાણની અંદર રહીને આપણી સાધુતાની કસોટી કરે છે. અને આજે જો એમને પ્રાર્થના કરીએ કે તમે બચાવો તો આ ભગવાન સ્વામિનારાયણની ચૂંદડી લાજે. અમે સાધુતાના માર્ગમાંથી લેશ માત્ર ચડાઈમાં નહીં થઈએ. આવી એક શુરવીરતા હતી. સહન કરવી, સહનશીલતા ધારણ કરવી તે પણ શુરવીરતા છે. સાચી શુરવીરતા શામાં છે કે શક્તિ હોય છતાં પણ વ્યક્તિને આપણે ક્ષમા આપી દઈએ, એમાં શુરવીરતા છે. જ્ઞાને મૌનમ ક્ષમા શક્તૌ ત્યાગે શ્લાઘા વિપર્યય. ગુણાનો ગુણબંધિત્વા તસ્ય સ પ્રિસ્વાયવ. રઘુવંશની અંદર કવિ કાલિદાસે લખ્યું કે જ્ઞાન હોય ને મૌન ધારણ કરવું બહુ કઠણ છે. તમે જુઓ ઘણા બધા માણસો કઈ જાણતા ન હોય તો બોલ્યા જ કરે. આ આત્મા પરમાત્માના જ્ઞાનની વાત રહેવા દો. આ લૌકિક જ્ઞાનમાં પણ તમે જુઓ, આ ક્રિકેટનો સ્કોર ચાલતો હોય, પરસ્પર થોડા વિદ્યાર્થીઓ ભેગા થઈને વાતો કરતા હોય કે કોણે કેટલા રન કર્યા. એમાં કોઈ માણસ એવો હોય વિદ્યાર્થી વચ્ચે આવીને માથું નાખી લ્યો મને ખબર છે, તને ખબર જ નથી, આને આટલા રન કર્યા, આને સિક્સર મારેલી હતી, આનો ચોકો હતો. કઈ જાણતો ન હોય અને જાણ્યું હોય તો રહેવાય નહીં કયા વગર. જ્ઞાને મૌનમ ક્ષમા શક્તૌ. શક્તિ હોય ને સહન કરવું, શક્તિ હોય ને સામેની નિર્બળ વ્યક્તિને આપણે ક્ષમા આપવી, એમાં શક્તિની મહાનતા છે. બાકી આપણામાં અસમર્થપણું હોય એટલે સહન તો કરી જ લઈએ ને, ક્ષમા જ આપીએ છીએ ને આપણે. ત્યાગે શ્લાઘા વિપર્યય. ગમે તેવો મહાન ત્યાગ કરે છતાં પણ પ્રશંસાની અપેક્ષા ન રાખે એવા દુનિયામાં બહુ ઓછા મળે. તમે જુઓ ઘણા બધાએ ત્યાગ કર્યા હોય. ચાતુર્માસની અંદર લોકો મીઠાઈ ન ખાવાનો નિયમ લે, પણ આડોશી પાડોશી કેટલાય ને કહે વળે કે અમે ચાતુર્માસમાં નિયમ લીધો છે, મીઠાઈ નથી ખાવી. તો દુનિયાને જણાવવાની શું જરૂર છે? તારા નિયમને ભગવાન જાણવા વાળા છે. દુનિયાને રીઝવવા માટે તે ત્યાગ કર્યો. 12 મહિનાની તપશ્ચર્યા કરે, તપ કરે, પણ શાના માટે? વરઘોડો નીકળે, એની વાહ વાહ થાય, પેપરમાં ફોટો છપાય, લોકો એને પગે લાગવા માટે આવે કે વાહ તમે તો બહુ તપસ્વી, મોટા, પ્રણામ કરે, વાહ વાહ કરે. એટલા માટે ત્યાગ કરે, તપ કરે અને કોઈ પણ જાતની પ્રશંસાની અપેક્ષા ન રાખે. દુનિયામાં એવા વિરલ પુરુષો બહુ ઓછા મળે. સંતોને પશુ માર માર્યો છતાં પણ સંતોના મુખમાંથી બીજો કોઈ શબ્દ નીકળ્યો નહીં. એ સંતોના ભગવા કપડા રુધિરથી લાલ લાલ બની ગયા. ગામની ભાગોળમાં એક વડના ઝાડ નીચે આવીને કપડા સમાનમાં કરતા હતા. બાજુના કુવા પર કેટલીક ગામની મહિલાઓ પાણી ભરતી હતી. એમાં એક બાઈની નજર આ સંતના શરીરમાંથી લોહી નીકળતું હતું, ભગવા કપડા લાલ બની ગયેલા જોયા અને એક મહિલાનું હૃદય પીગળી ગયું. એને દયા આવી. એના મુખમાંથી શબ્દો નીકળ્યા કે જોતો ખરી આ કીડી જેવા જીવને ન દુખે એવા સાચા સંતોને આપણા દરબારે પશુ માર માર્યો. આવા પાપીને 60 વર્ષે ભગવાન દીકરો ક્યાંથી આપે? આ શબ્દો ગુણાતીતાનંદ સ્વામીએ સાંભળ્યા. ગુણાતીતાનંદ સ્વામી ઉભા થયા અને સંતોને કહ્યું ચાલો સાવધાન, આપણે આ દરબારને શાપ આપવો છે. સંતોએ તો વિચાર કરો કે આ તો વચન સિદ્ધ પુરુષ છે, હમણાં શાપ આપશે ને ગામ બાળી દેશે. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે આપણે 2 મિનિટ ધૂન કરો.
આ દરબારને 60 વર્ષની ઉંમર થઈ છતાં પણ સંતાન નથી. ભગવાનને પ્રાર્થના કરો એને ત્યાં દીકરો થાય, એ દીકરો સત્સંગી થાય, એના દરબારની અંદર આપણી જોડી લટકે અને આપણી સત્સંગ સભા થાય, આખું ગામ સત્સંગી બને. ભગવાને આશીર્વાદ કહેવાય કે શાપ કહેવાય? સંતોનો શાપ પણ આશીર્વાદ સમાન છે. થોડી વાર ધૂન કરીને ત્યાંથી સંતો વિદાય થયા. ગુણાતીતાનંદ સ્વામી એટલે અક્ષર બ્રહ્મનો અવતાર, મૂર્તિમાન શ્રીજી મહારાજને રહેવાનું ધામ, એમનો સંકલ્પ કોઈ દિવસ મિથ્યા ન થાય. સમય જતા દરબારને ત્યાં 60 વર્ષે દીકરાનો જન્મ થયો અને 11 વર્ષ પછી આ સંતોનું મંડળ ફરીથી આ ગામની ભાગોળમાંથી પસાર થતું હતું. ત્યારે પેલો બાળક દેવનો દીધેલો જેનું નામ જીવણો ખુમાણ, એ દોડતો દોડતો સ્વામી પાસે આવ્યો. કાંડું પકડીને કહ્યું, સ્વામી તમે મારા દરબારમાં પધારો, હું તમને જમ્યા સિવાય કે સત્સંગની સભા કર્યા સિવાય નહીં જવા દઉં. સ્વામી જાણતા હતા કે આ તો આપણા સંકલ્પનો છે, છતાં પણ લૌકિક રીતે પ્રશ્ન પૂછ્યો, તારું નામ શું, તારા પિતાજીનું નામ શું? આ બાળકે પોતાના નામનો, પોતાના બાપુજીનો તમામ પરિચય આપ્યો. સંતોને પોતાના દરબારની અંદર લઈ ગયો. સંતોએ લાકડાની ખીટીમાં પોતાની જોડી લટકાવી. આ બાળકે પોતાના પિતાજી પાસે આવીને કહ્યું, બાપુજી આપણે સંતોને અહીંયા રાખવાના છે, જમાડવાના છે, રાત્રે સભા કરવાની છે. હવે જેને 60 વર્ષે દીકરાનો જન્મ થયો હોય એને પોતાના બાળક ઉપર કેવી મમતા હોય. હા બેટા તું જેમ કહીશ એમ કરીશું. ગુણાતીતાનંદ સ્વામીએ દરબારને પાસે બોલાવીને પ્રશ્ન કર્યો કે દરબાર તમે અમને ઓળખો છો? દરબારની 71 વર્ષની ઉંમર થઈ ગયેલી, આંખે દેખાતું તો ઓછું. એને કહ્યું, સ્વામી મા બાપ હું તમને ઓળખતો નથી. સ્વામીએ કહ્યું, તમે મને ન ઓળખતા હોય તો કઈ નહીં, પણ હું તો તમને ઓળખું છું. એ ભૂતકાળનો પડદો હટાવીને ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે અમે 11 વર્ષ પહેલા અહીંયા આવેલા અને તમારા ખેતરની અંદર કપાસ નીંદવાની અમને સેવા મળેલી અને તમે પોતે જાતે અમને મહાપ્રસાદ આપેલો એ સાધુ છીએ. દરબાર જુઓ તો ખરા ભગવાન કેટલા દયાળુ કહેવાય કે તે વખતે અમે સંકલ્પ કરેલો કે તમને દીકરો નથી, ભગવાન તમને દીકરો આપે. જુઓ આ 10 વર્ષનો દીકરો તમારી સામે ઉભો છે. ભગવાને પહેલો સંકલ્પ પૂરો કર્યો. દરબાર ભગવાને બીજો સંકલ્પ પણ પૂરો કર્યો. સંકલ્પ કર્યો હતો કે અમારી જોડી તમારા દરબારમાં લટકે. જો લાકડાની ખીટીમાં ભગવી જોડી લટકે. દરબારની આંખમાંથી આંસુ ચાલવા લાગ્યા. સ્વામીના પગ પકડીને કહ્યું, સ્વામી મા બાપ મેં તમને વગર વાંકે માર માર્યો, આ કપાસ નિંદાવડાવ્યો, છતાં પણ તમે મારા માટે આવો સંકલ્પ કર્યો. તમે આટલા મહાન સંતો હશો એની મને કોઈ કલ્પના નથી. મારો મહાન અપરાધ થયો, ભૂલ થઈ, મને માફ કરો. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું, તમામ પાપોની અંદરથી મુક્ત થવું હોય તો એક જ ઉપાય છે કે હમણાં હથેળીમાં જળ લઈને સંકલ્પ કરો કે જિંદગીના છેલ્લા શ્વાસ સુધી હું કોઈ જાતનું દારૂ નહીં પીવું, માંસ નહીં ખાવ, વ્યભિચાર નહીં કરું, આ તમામ વ્યસનોમાંથી મુક્ત થાઓ. ગળામાં કંઠી પહેરો, પૂજા કરવાનો નિયમ રાખો તો તમારા તમામ પાપની નિવૃત્તિ. અને દરબારે તરત જ હથેળીમાં જળ લઈને સંકલ્પ કર્યો, વ્યસન મુક્ત થયા, સત્સંગી બની ગયા અને એના પ્રતાપે આખા ગામની અંદર સત્સંગ થયો. સંતનો સહજ સ્વભાવ છે કે મારે એને પણ તારે. સંતો તો એવા દયાળુ છે કે એમનું અપમાન કર્યું, તિરસ્કાર કર્યો, છતાં પણ એ સહન કરીને મારનારનું કલ્યાણ કર્યું. આવી તિતિક્ષા વૃત્તિ જેના હૈયાની અંદર હોય એનું નામ સંત. તિતિક્ષવાહ કારુણિકાહ, જેના હૃદયની અંદર 24 કલાક કરુણા અને દયાનો પ્રવાહ વહેતો હોય એનું નામ સંત. આપણા હૈયામાં પણ દયા તો છે જ, પણ આપણી દયા કેવી છે? સીમિત દયા છે, લિમિટેડ. આપણી દયા કેવી? લૌકિક દયા. આપણને કોઈના ઉપર દયા આવે, કપડા ના હોય તો કપડા આપીએ, વસ્ત્ર ના હોય તો વસ્ત્ર આપીએ, પૈસા ના હોય તો પૈસા આપીએ, મકાન ના હોય તો મકાન આપીએ. પણ સંતને જેના ઉપર દયા આવે એને આ લોકમાં તો સુખી કરે, પરંતુ આ દેહનો ત્યાગ કરાવી ભગવાનના ધામનો અધિકારી બનાવી દે. સંતની દયા લૌકિક અને અલૌકિક અપરિમિત દયા છે. સંત દયા કરે એમાં કોઈ સીમા નથી હોતી.
રામચરિત માનસની અંદર ગોસ્વામી તુલસીદાસજીએ લખ્યું કે સંત હૃદય નવનીત સમાના, કે સંતનું હૃદય માખણના જેવું કોમળ છે. એમણે બહુ સરસ કહ્યું કે દુનિયાના મોટા મોટા વિદ્વાનો અને કવિઓ સંતના હૃદયને માખણની ઉપમા આપે છે તે યોગ્ય નથી. સજ્જનસ્ય હૃદયમ નવનીતમ કવયો યદ વદંતિ તદલિકમ અન્નદેહ વિરસત પરિતાપા સજ્જનો દ્રવતી નો નવનીતમ. કે તમે સંતના હૃદયને માખણની ઉપમા આપો છો તે વાત ખોટી છે. કારણ કે અન્યદેહ વિલસત પરિતાપા સજ્જનો દ્રવતી, દુનિયાના કોઈ પણ માણસનું દુઃખ દેખીને સંતનો હૃદય પીગળી જાય છે, પણ તપેલામાં માખણનો પીંડો હોય તે પીગળતો નથી. ક્યારે પીગળે? કે ચૂલા ઉપર ચડાવો અગ્નિ પેટાવો ત્યારે. તો માખણ કરતા પણ સંતનું હૃદય વધારે કોમળ છે. એ કોઈનું પણ દુઃખ દેખી શકતા નથી. એના હૈયાની અંદર એક જ ભાવના છે કે દરેકનું કલ્યાણ થાવ, દરેકનું ભલું થાવ. યોગીજી મહારાજના દર્શન તો અહીંયા ઘણા બધાએ કર્યા છે. એ સવારના પથારીમાં બેઠા થતાની સાથે ભગવાનને પ્રાર્થના કરતા હતા કે ભગવાન સૌનું ભલું કરો. રાતના સૂતી વેળાએ ભગવાનને પ્રાર્થના કરે, ભગવાન સૌનું ભલું કરો. એમના જીવનનું સૂત્ર હતું. આપણાથી આવું બોલી શકાય ખરું? આપણાથી ના બોલાય. કારણ કે આપણને મનમાં ડર લાગે કે જો આપણે ભગવાનને પ્રાર્થના કરીશું ભગવાન સૌનું ભલું કરો, એમાં આપણા શત્રુનું ભલું થઈ જશે તો આપણે ન બોલી શકીએ આવું. જેને દુનિયામાં કોઈ શત્રુ ના હોય એવી એક મહાન ભૂમિકા ઉપર પહોંચેલી વ્યક્તિ જ ભગવાનને પ્રાર્થના કરી શકે કે પ્રભુ તમે બધાનું ભલું કરજો. અને ધારો કે કદાચ આપણા ગુરુજી આપણને આજ્ઞા કરે કે નહીં, હું બોલાવો એમ બોલવાનું જ છે, બોલો ભગવાન સૌનું ભલું કરો. આપણે ગુરુની અમાન્ય રાખવા માટે વિવેક ખાતર બોલી તો જઈએ, પણ મનમાં એમ સંકલ્પ કરીએ કે આટલા જણાને બાદ કરીને. એક હરિભક્ત ગોંડલની અંદર બહુ સુંદર મંદિર છે, ઘનશ્યામ મહારાજની રમણીય મૂર્તિ છે. ત્યાં આવીને દર્શન કરતો હતો, ઘનશ્યામ મહારાજને પ્રાર્થના કરતો હતો કે હે ઘનશ્યામ મહારાજ સૌનું કલ્યાણ કરજો, હે ઘનશ્યામ મહારાજ સૌનું કલ્યાણ કરજો, પણ શરૂઆત મારાથી કરજો. આખી દુનિયાનું કલ્યાણ કરો એમાં મને ના નથી, પણ પેલું કલ્યાણ મારું કરજો. આજે દુનિયાના ઘણા ઘણા માણસોને કેટલો સ્વાર્થ હોય છે, જ્યારે સંતને તો લેશ માત્ર પોતા માટેનો સ્વાર્થ નહીં. સંતનું જીવન જ પરોપકારના માટે. એ શ્વાસોશ્વાસની ક્રિયા પણ પોતાના માટે નહીં, લોકોના કલ્યાણના માટે. પરોપકારાય સતામ વિભૂતય, લોકોના માટે પોતાનું જીવન સમર્પણ કરી દેતા હોય છે. અગરબત્તી બળે છે પોતાના માટે નહીં, આ નદીઓ વહે છે પોતાના માટે નહીં, વૃક્ષો ફળ આપે છે પોતે નથી ખાતા. એમ સાચા સંતો કોઈ દિવસ પોતાના માટે નહીં, લોકોના કલ્યાણના માટે આ પૃથ્વી ઉપર જીવતા હોય છે. તિતિક્ષવ કારુણિકા, કેટલી હૈયાની અંદર કરુણા હોય છે. અમે મુંબઈ થી લંડન જવા માટે નીકળ્યા, રસ્તાની અંદર એક પર્વત આવે છે, આલ્પ્સ પર્વત. એની આજુબાજુ એના શિખર ઉપર 24 કલાક અને 12 મહિના બરફ છવાયેલો રહે છે. અને એના ઉપર જયારે સૂર્યના કિરણો પડે ત્યારે આખો પર્વત જાણે ચાંદીનો પર્વત હોય એવો લાગે. એ પર્વતો પરથી એરોપ્લેન પસાર થતું હતું. અમે રાહ જોઈને જ બેઠા હતા ક્યારે આ પર્વત જોવાનો મળે. ત્યાં તો એરોપ્લેન ની અંદર જાહેરાત થઈ કે આપણે અત્યારે આ પર્વત ઉપરથી પસાર થઈ રહ્યા છીએ, જેને જોવો હોય તે જોઈ શકે છે. એટલે અમે તરત પેલી કાચની બારીમાં નજર માંડી. અને તે વખતે પ્રમુખ સ્વામી મહારાજે પોતાના હાથમાં હરિકૃષ્ણ મહારાજની મૂર્તિને ધારણ કરી બારી આગળ ધરી અને પ્રાર્થના કરી, પ્રભુ આ પર્વત ઉપર કૃપા દ્રષ્ટિ કરો, આ પર્વતમાં જેટલા જીવજંતુ હોય તેનું કલ્યાણ થાય, અને આ પર્વત ઉપરથી જેટલા વિમાન પસાર થાય એ વિમાનમાં બેઠેલા મુસાફરનું પણ કલ્યાણ થાય. આવી એમણે પ્રાર્થના અને સંકલ્પ કર્યા. હવે આવો સરસ જોવાનું મળતું હોય તે વખતે લોકોના કલ્યાણ માટેનો સંકલ્પ કે વિચાર આપણને થાય ખરો? ઇંગ્લેન્ડ થી અમેરિકા ગયા, અમેરિકાથી કેનેડા જતા હતા. તો અમેરિકા અને કેનેડાની બોર્ડર કહેતા સરહદ ઉપર નાયગ્રા નામનો મોટો ફોલ્સ, મોટો ધોધ પડે છે પાણીનો, બહુ ઊંચેથી પડે છે.
એના ઉપર જુદી જુદી પ્રકારની લાઈટો ફેંકવામાં આવે એટલે પર્વત બહુ રમણીય લાગે, પેલો ધોધ છે બહુ સુંદર લાગે, રમણીય લાગે. તો ત્યાં આગળ પ્રમુખ સ્વામીએ ઠાકોરજીના પ્રસાદીના પુષ્પ એની પાંદડી તોડીને જળમાં વહેતી મૂકીને સંકલ્પ કર્યો કે આ પાણીમાં જેટલા જળચર પ્રાણી હોય એનું કલ્યાણ, અને આ પાણી જેટલા પીવે એનું કલ્યાણ. એમના હૈયામાં કેટલી કલ્યાણની ભાવના હશે. દરેકનું કલ્યાણ કરવાનો એમનો સંકલ્પ. જાણે અજાણે કોઈ પણ વ્યક્તિ પોતાના પ્રસંગની અંદર આવે એનું ભદ્ર થાવ, એનું કલ્યાણ થાવ. થોડા વર્ષો પહેલા મચ્છુ ડેમ તૂટ્યો મોરબીનો, અને આપણે સૌ એ કથની જાણીએ છીએ કે ડેમ તૂટવાથી કેટલું ભયંકર નુકસાન થયું. માણસો મરી ગયા, પશુ પંખી મરી ગયા, કેટલા બધા મકાનો બધા તણાઈ ગયા, કેટલું બધું નુકસાન ભયંકર રીતે થયું. પ્રમુખ સ્વામીએ રેડિયો સ્ટેશનો પરથી જાહેરાત આપી કે આપણા જેટલા નવયુવાન સ્વયંસેવકો છે ત્યાં આગળ સેવામાં જોડાઈ જાઓ. અને તરત જ 1500 નવયુવાનો સેવામાં જોડાયા. અને પ્રમુખ સ્વામી પણ ત્યાં આગળ હાજર થયા. અને જ્યાંથી ડેમ તૂટ્યો હતો એ જગ્યાએ ઠાકોરજીને સ્નાન કરાવી દંડવત પ્રણામ કરીને પ્રાર્થના કરી, હે મહારાજ, આ ડેમ તૂટ્યો, એમાં કેટલાય બધા માણસો અકાળે મૃત્યુ પામ્યા, કેટલા બધા પશુ અને પંખીઓ અને જીવજંતુ અકાળે મૃત્યુ પામ્યા. હે પરમાત્મા, એવી કૃપા કરો કે આમાં જેટલા જેટલા મર્યા એ બધાની સદગતિ થાય, કોઈની દુર્ગતિ ન થાય. આ ડેમ તૂટવાથી જેટલા જીવતા રહ્યા એની ઘણા બધા લોકોએ ચિંતા કરી, કપડા આપ્યા, પૈસા આપ્યા, અન્ન આપ્યું, કેટલું કેટલું આપ્યું. જીવતા રહ્યા એની તમામે ચિંતા કરી. પણ આ ડેમ તૂટવાથી જેટલા મર્યા એ મરવા વાળાની ચિંતા કરવા વાળો કોઈ પણ એક ઓલિયો પુરુષ હોય તો પ્રમુખ સ્વામી મહારાજ એકલા, કે એની બધાની સદગતિ થાવ. કેટલી ભદ્ર ભાવના એમના હૈયાની અંદર હશે. આવા પ્રસંગો જયારે આપણે વાંચીએ, સાંભળીએ, અનુભવીએ ત્યારે ખ્યાલ આવે કે એમને લોકોના કલ્યાણ માટે કેટલી ખેવના છે. તિતિક્ષવાહ કારુણિકાહ સુરદઃ સર્વદેહિનામ. અને જે જીવ પ્રાણી માત્રના પોતે મિત્ર છે, એ કોઈ દિવસ કોઈને પરાયા નથી માનતા. અને જે પરાયા માને એ સંત ન કહેવાય. અયમ નિજ પરોવેતિ ગણના લઘુચેતસામ ઉદાર ચરિતા નામ તો વસુદેવ કુટુંબકમ. આ મારો ને આ બીજાનું એવી જે માન્યતા રાખતો હોય તે ટૂંકી બુદ્ધિ વાળો છે, સંકુચિત માનસ વાળો છે. અને જેને વસુદેવ કુટુંબકમની ભાવના હોય એ જ સાચા અર્થમાં સંત છે. પછી ભગવે કપડે હોય, ધોળે કપડે હોય, કોઈ પણ નાતી જાતિના હોય, કોઈ પણ ઉંમરના હોય, કોઈ પણ દેશના હોય, છતાં પણ એ સંત. આ સંતની એક દિવ્ય ભૂમિકા છે. આપણને કેમ કોઈ સંત કહેતું નથી? એનું એક જ કારણ કે આપણે એક ખૂણામાં ભરાઈને બેઠા છીએ. આપણે માની બેઠા છીએ કે આ મકાન મારું, બસ આ મકાન મારું, બાજુ વાળાનું બીજાનું, આ બાજુનું કોઈ ત્રીજાનું છે, આ બાજુનું કોઈ ચોથાનું છે, પણ આ મકાન મારું. આ મારો અને આ બીજાનું. આપણને આવી પ્રકારની એક ભેદ દ્રષ્ટિ છે. આપણું મન ટૂંકું બની ગયું છે. ભગવાને તો આપણને વિશાળ મન આપ્યું હતું, પણ આપણે મન ટૂંકું બનાવીને બેઠા છીએ, એક ખૂણામાં ભરાઈ ગયું છે. અને એટલા માટે વર્ષો પહેલા રવિન્દ્રનાથ ટાગોર, દુનિયાનો પ્રસિદ્ધ કવિ, એને ભગવાનને પ્રાર્થના કરી, મોટો મન જ્યારે નાનો થઈ, મોટો મન જ્યારે નાનો થઈ ખૂણે ભરાય તાળો દઈ, એ તાળો તોડી હે ઉદારનાથ વાજંતા ગાજંતા આમ મંદિરે આવો. હે પરમાત્મા, અમારું મોટું મન જ્યારે નાનું બની જાય અને નાનો બનીને ખૂણામાં ભરાઈ જાય તો એ કૃપાના તમે એટલી કૃપા કરજો, એ તાળાને તોડી અમારા મનની વૃત્તિને વિકસાવજો, અમારા મનને વિશાળ ભૂમિકા ઉપર લઈ જજો. આજે માણસનું મોટા મોટું અજ્ઞાન એ છે કે એનામાં સંકુચિત ભાવના આવી ગઈ છે કે આ મારું, આ બીજાનું. તો સંતના માટે તો વસુદેવ કુટુંબકમ. કોઈ પણ જ્ઞાતિનો હોય, કોઈ પણ ઉંમરનો હોય, કોઈ પણ દેશનો હોય, કોઈ પણ ભગવાનને માનતો હોય, સંતો કોઈ દિવસ કોઈના પ્રત્યે અનાદર કે ઘૃણાની ભાવના નહીં રાખે. દરેકના પ્રત્યે આદર અને સન્માન.
યસ્તુ સર્વાણી ભૂતાની આત્મન્યેવાનુપશ્યતિ સર્વભૂતેષુ ચાત્માનમ તતો ન વિજુગુપ્સતે. ઈશાવાસ્ય ઉપનિષદની અંદર કહેવામાં આવ્યું કે દુનિયામાં જે વ્યક્તિ દરેકના હૈયાની અંદર પરમાત્માને જુએ છે, પોતાના આત્મામાં જે પરમાત્મા છે એ પરમાત્મા દરેકના હૈયામાં રહ્યા છે, એવી દ્રષ્ટિવાળી જે વ્યક્તિ છે ને કોઈના પ્રત્યે ઘૃણા ન થાય, તિરસ્કાર ન થાય, અનાદર ન થાય. યસ્મિન સર્વાણી ભૂતાની આત્મેવા બુદ્ધ વિજાનત તત્ર કો મોહ ક શોક એકત્વમ અનુપશ્યત. વેદો અને ઉપનિષદો આપણને પુકાર કરી કરીને કહે છે કે તમે તમારી સંકુચિત દ્રષ્ટિને તોડો, સંકુચિત માનસને વિશાળ બનાવો. એ સંતો આ ભૂમિકા સુધી પહોંચ્યા છે. સુરદ સર્વદેહિના અજાત શત્રવઃ, જેને દુનિયાની અંદર કોઈ શત્રુ નહીં, શત્રુ પોતે કદાચ આ સંતના પ્રત્યે શત્રુતા રાખતો હોય છતાં પણ એ શત્રુ એક દિવસ કે છે વેરી ઘાવ વખાણે. એ શત્રુ પણ સંતના ગુણો પડદાની પાછળ ગાતો હોય છે કે નહીં, ધન્ય છે આ સંતને કે આટલા આટલા કઠણ વચન કઈ અપમાન અને તિરસ્કાર કર્યું છતાં પણ એને મારું કલ્યાણ કર્યું, એને મારા માટે કોઈ જાતનો અનાદર ન થયો. તો સંતની દ્રષ્ટિની અંદર મારું તારું નથી, વેરઝેર નથી, અહંકાર કે ઘમંડ ઈર્ષા જેવા ભાવો નથી. એને એક જ તમન્ના અને ભાવના છે કે મારા પ્રસંગની અંદર કોઈ પણ આવે તે તમામનું કલ્યાણ કરવું. ઘણા વર્ષો પહેલા યોગીજી મહારાજ વડોદરાની બાજુમાં અટલાદરા છે, ત્યાં આપણું મંદિર છે, ત્યાં મોટા મહોત્સવમાં પધારેલા. ઘણા બધા માણસો ત્યાં આગળ આવ્યા હતા. તો આવા જે જાહેર ફંક્શનોની અંદર, આવા જાહેર પારાયણો, પ્રવચનો કે ઉત્સવ સમયની અંદર બધા ભગત ના આવે. એવું ના માનો કે બધા ભગત છે. કેટલાય જોડા ચપ્પલ ચોરવા વાળા હોય. મોટા મોટા પારાયણોમાં ઉત્સવ સમયની અંદર આવું બધું કરવા વાળા ઘણા આવતા હોય. તમને કદાચ નહીં મનાય. આ મારી 62મી પારાયણ છે ભાગવતની, આ 5 વર્ષની અંદર. એમાં 3 જોડી ચપ્પલ તો મારા એકલાના ગયા છે. આપણને એમ થાય કે આ બધા કથા સાંભળવા માટે આવે છે, આપણા ઉપાડ્યા કે આવા પ્રસાદીના નહીં મળે, ઉપાડો. હવે એક ચોર ત્યાં આગળ આવ્યો, બૂટ ચપ્પલની સુંદર વ્યવસ્થા કરી હતી, પણ એમાંથી 2 જોડી ચપ્પલ કે બૂટ પોતાની થેલીમાં મૂકી દીધા. સ્વયંસેવકની નજર ગઈ, બરાબરનો મેથી પાક આપ્યો, પકડ્યો. પણ છતાં પણ એને સંતોષ ન થયો. 2-4 યુવકો ભેગા થઈને એમણે નક્કી કર્યું ચાલો આપણે યોગીજી મહારાજની પાસે લઈ જઈએ, બરાબરનો મેથી પાક મળે. એ મારતા મારતા યોગીજી મહારાજની પાસે લાવ્યા. યોગીજી મહારાજે કહ્યું શું છે? કે ચોર છે, જોડા ચોર્યા. યોગીજી મહારાજે કહ્યું કે આ ચોર ના હોય, અક્ષરધામનો મુક્ત છે, મહાન ભક્ત છે, જોડા ના ચોરે, છોડી મૂકો. અરે પણ હજી પણ એની થેલીમાં જોડા છે ને. યોગીજી મહારાજે કહ્યું કે એને નહીં મૂક્યા હોય, કોઈ બીજાએ ભૂલમાં એની થેલીમાં મૂકી દીધા હશે, જોડા ના ચોરે, ભગવાનનો મહાન ભગત છે, છોડી મૂકો. પેલા પૂજારી સાધુને આજ્ઞા કરી કે ઉપરથી ઠાકોરજીનો પ્રસાદીનો ગુલાબનો હાર લઈ આવો અને મોટું પ્રસાદનું બોક્સ લાવો. હાર અને પ્રસાદ આવ્યા પછી યોગીજી મહારાજે આ ચોરના ગળામાં ગુલાબનો હાર પહેરાવ્યો, આટલો મોટો પ્રસાદનો બોક્સ આપી આશીર્વાદ આપ્યા. આ લોકોને કહું કે આ ચોર નથી, ભગવાનનો ભક્ત છે, અક્ષરધામનો મુક્ત, છોડી મૂકો. અને તે વખતે ચોરે મનોમન સંકલ્પ કર્યો કે જિંદગીના છેલ્લા શ્વાસ સુધી ચોરીનું કાર્ય કરે તે હરામ. સંતની દ્રષ્ટિ કેટલી વિશાળ છે, જ્યાં જુઓ ત્યાં રામજી દૂસરો ન વાસે રે. એને ચોરની અંદર પણ ભગવાનનું દર્શન થાય. અજાત શત્રવઃ શાંતાઃ, જેની વાણી શાંત હોય, જેનું જીવન શાંત હોય, જેનું મન શાંત હોય, અને જેની પાસે જવાથી આપણને શાંતિની અનુભૂતિ થાય, આપણા હૈયામાં શાંતિનું સામ્રાજ્ય સ્થાપિત થાય, તો સમજવું કે આપણને સંતનું દર્શન થાય છે, સંતનું સાનિધ્ય મળ્યું. જીરે સંત સદા શીતળ રહે, ક્યારે ના તાપે રે, ક્યારે ના તાપે રે, કામ ક્રોધની જાળ લોભ તજી હરીને ભજે. એવા સંતને રે, એવા સંતને રે, કીચ કનક સમા
દશાના સંતના. જીરે સંત સદા શીતળ રહે, ક્યારે ન તપે રે કામ ક્રોધની જાળ. સંતો સાચા હંમેશા શાંત રહે, એના હૈયાની અંદર ક્રોધનો અગ્નિ કદાપી પ્રગટે નહીં. આ તો થોડી વ્યવસ્થા સચવાણી ન હોય, થોડી વસ્તુ જોઈતી હાજર કરવામાં આવી ન હોય અને તરત જ પેલો પારો ચડે, હરણિયા પારાની માફક જેનો પારો ચડતો હોય અને તિરીકી એસી ટેસી કરતા ઉભા થતા હોય એને સંત કેમ કેવા? ભગવા કપડા હોય તોય શું થયું? દાઢીને જટા વધારેલા હોય તોય શું થયું? મુંડન કરાવીને બેઠા હોય કે ભભૂતિ લગાવીને બેઠા હોય તોય શું થયું? આજે માણસની પાસે બુદ્ધિ તો હોવા છતાં બુદ્ધિનો ઉપયોગ નથી કરતા. આજે લોકોએ સંતની પરિભાષા બદલી નાખી, સાધુની વ્યાખ્યા બદલી નાખી. કોઈ પણ શાસ્ત્રની અંદર એવી કલમ નથી મૂકી કે જેણે ભગવા પહેર્યા હોય એને સાધુ કહેવાય, કે જેણે દાઢીને જટા વધારી હોય તેને સાધુ કહેવાય, અથવા તો મૌન ધારણ કરીને બેઠા હોય એને સાધુ કહેવાય, કે અથવા તો ઊંધામાંથી લટકતા હોય એને સાધુ કહેવાય, કે ભભૂતિ લગાવીને ફરતા હોય તેને સાધુ કહેવાય. કોઈ જગ્યાએ શાસ્ત્રમાં કલમ આવી નથી લખી, આવા વ્યાખ્યા કે લક્ષણો નથી લખ્યા. સંતની ભૂમિકા કઈક જુદી છે. જે ભગવાને પોતાની માતાને કહ્યું કે તિતિક્ષવઃ કારુણિકાઃ સુરદાઃ સર્વદેહિનાં અજાત શત્રવઃ શાંતાઃ સાધવ સાધુભૂષણાઃ. લોભ તજી હરિને ભજે. ભગવાને આપણને બુદ્ધિ આપી છે, બુદ્ધિનો થોડો ઉપયોગ અહીંયા કરવાની જરૂર છે. આજે માણસ બુદ્ધિનો ઉપયોગ નથી કરતા એમ નહીં, પણ ક્યાં? વ્યવહારમાં. કુંભારને ત્યાં માટલું લેવા માટે માણસ જાય, એક જ માટલું લેવાનું હોય તો પકડી 25 માટલાને ટકોરા મારે. ત્યાં બુદ્ધિથી માટલાની ખરીદી કરશે કે બોધું તો નથી ને, બગડેલું તો નથી ને, એનો ઘાટ તો બરાબર છે ને, કાંઠલો તો બરાબર છે ને, બેઠક તો બરાબર છે ને, એની ડિઝાઇન તો બરાબર છે ને. હવે એક દિવસ તૂટી જવાનું, ફૂટી જવાનું, એની સામાન્ય કિંમત છતાં પણ માણસ પોતે માટલાને ટકોરા મારીને લે છે, કસોટી કરીને, પરીક્ષા કરીને. 1 કિલો રીંગણા કે બટાટા લેવાના હોય તો આખો કોથળો ઊંચો નીચો કરે, આખો ટોપલો ઊંચો નીચો કરે. સળેલું તો નથી ને, બગડેલું તો નથી ને. તો ભગવાને આપણને બુદ્ધિ આપી છે, બુદ્ધિ દ્વારા થોડી કસોટી કરવાની, પરીક્ષા કરવાની જરૂર છે કે આ ભગવા પહેરીને બેઠા છે સાધુ છે કે પછી લોકોને છેતરવા માટે નીકળી પડ્યા છે. જડ બુદ્ધિ જીવ જડ બુદ્ધિ પ્રભુ પદને ઈચ્છે તો કર સંતનો પારખું. રંગ પીતપણે રંગ પ્રીતપણે સોનું ને પિત્તળ નવ હોય એક સરખું. કે તમારે ભગવાનને પ્રાપ્ત કરવાની કામના હોય તો તમે સંતની કસોટી કરો, પરીક્ષા કરો. સોનું ને પિત્તળ નવ હોય એક સરખું. આજે તો સંસારની અંદર સોના કરતા પિત્તળ વધારે જબકારા લેતું હોય અને આપણને એમ થાય કે વાહ, સોનું તો આ જ છે પણ પિત્તળ હોય. એમ સાચા સંતો કરતા દુષ્ટ માણસો, દંભી માણસો, પાખંડી ને કપટી માણસો એવી સાધુતા બતાવે, એવું મૌન ધારણ કરીને બેઠા હોય પણ હૈયાની અંદર કામ ક્રોધની લાય બળતી હોય. હવે એની સેવા કરવાથી, એનું દર્શન કરવાથી, એનો સમાગમ કરવાથી આપણને શું ફળ મળે? ભગવાન સ્વામિનારાયણ એમના સંતો અને હરિભક્તો સાથે ગઢપુરથી વડતાલ જવા માટે નીકળ્યા. રસ્તામાં જીંજાવદર કરીને ગામ આવે છે, બની ગયેલી ઘટના. એ ગામના ખેતરની અંદર એક મહાત્માજી રહેતા હતા, લાંબી લાંબી દાઢી ને જટા. એમણે દૂરથી નજર માંડીને જોયું તો ધૂળની ડમરી ઉડતી દેખાણી. મહાત્માજીના મનમાં એમ થયું કે કોઈ યાત્રાળુનો સંઘ છે, લાવો ને 2 મિનિટ કે કલાક, 2 કલાક ધ્યાન લગાવીને બેસી જઈએ, જે 2-5 પૈસા કોઈએ મૂક્યા તે. મહાત્માજી ધ્યાનમાં બેઠા.
ભગવાન સ્વામિનારાયણ ત્યાંથી પસાર થયા, સંતો ત્યાંથી પસાર થયા, હરિભક્તો ત્યાંથી પસાર થયા, પણ કોઈએ નયો પૈસો ત્યાં મહાત્મા આગળ ન મૂક્યો. છેવટે સુરો ખાચર ને અલૈયો ખાચર પોતપોતાના ઘોડા ઉપર બેસીને પાછળ આવતા હતા. એ બંને જણાએ દૂરથી જોયું તો મહાત્માજી ધ્યાનમાં બેઠા હતા. સુરા ખાચરે મનમાં નક્કી કર્યું, બંને જણાએ, કે આપણે આ મહાત્માની પરીક્ષા કરવી, સાચો સાધુ છે કે ખોટો લોકોને છેતરવા માટે બેઠો છે. સુરા ખાચર મશ્કરા સ્વભાવના માણસ આ તો ભગવાન સ્વામિનારાયણને કોટી કોટી વંદન કરવા જોઈએ કે તે સમયની અંદર કેટલા કેટલા લૂંટારો અને ભયંકર માણસોના જીવનનું પરિવર્તન કરી હાથની અંદર તલવાર અને ભાલા બંદૂકો રહેતા હતા, એનો ત્યાગ કરાવીને માળા પકડાવી ગધેડામાંથી ગાય બનાવવાનું કાર્ય ભગવાન સ્વામિનારાયણે પોતાના સમયની અંદર કર્યું. આજથી 200 વર્ષ પહેલાનો ઇતિહાસ તમે વાંચો, તપાસો તો ખ્યાલ આવે કે એ વખતમાં કાઠી દરબારો કેવા હતા. એક દરબારે પોતાના હાથ પાસે જે તલવાર હતી એની ધાર કઢાવી, સજાવી. પછી એને વિચાર કરો કે આ તલવારની ધાર બરાબર છે કે કેમ ખબર પડે. થોડું રીંગણા બટાટા કાપવા બેસાય છે, અને ધીંગાણા તો કઈ દરરોજ થતા ના હોય. તો ખુલ્લી તલવાર લઈને દરબાર નીકળ્યા બજારમાં. મુસલમાન 5 જણા નમાજ પડતા હતા, એકી સાથે 5 ના માથા કાપ્યા. દરબારે કહ્યું, હા હવે બરાબર ધાર થઈ છે. તલવારની ધાર જોવા માટે 5 માણસને માર્યા, અને એક તો પોતાના હાથમાં ભાલો લઈને બજારમાં નીકળ્યો. રસ્તામાં એક માણસ સામેથી ચાલો આવતો હતો, એની છાતીમાં ભાલો માર્યો. ભાલો મારીને અટકી જતો હોય તો બહુ સારું, પણ શું ઉપરથી ગાળ આપી અને કહ્યું કે મારો ભાલો આંધળો છે, તું આંધળો છે, જરા જોઈને તો ચાલ. આવા માણસો હતા. આવાના જીવનનું પરિવર્તન કરી ભગવાન સ્વામિનારાયણે હાથની અંદર માળા પકડાવી ગરીબ ગાય જેવા બનાવ્યા. હવે સુરા ખાચર ને અલૈયા ખાચર નક્કી કર્યું કે આ મહાત્માજી ધ્યાનમાં બેઠા છે, સાચા છે ખોટા, જયારે પરીક્ષા તો કરવી. એ બંને જણા ઘોડા ઉપરથી નીચે ઉતર્યા, મહાત્માજી પાસે આવી સુરા ખાચર અલૈયાને કહ્યું, અલૈયા જોતો ખરો મહાત્માજી કેટલા મહાન સિદ્ધ યોગી પુરુષ. એની દાઢી તો છે ભોંય અડે છે, અને એની જટા તો જો કેટલા યુગોની સાધના લાગે છે. એના લલાટની અંદર તો બ્રહ્મની આભા ઝળહળે છે. અલૈયા ખાચરે કહ્યું, પણ આટલા બધા ગુણગાન ગાવાની શું જરૂર છે? સુરા ખાચરે કહ્યું, જો એક વર્ષ પહેલા મારી એક ભેંસ માંદી પડી ગયેલી, અને તે વખતે મેં માનતા રાખેલી કે જો ભેંસ સાજી થાય તો કોઈ મહાત્માને 10 રૂપિયા ભેટ આપવા, અને તરત જ ભેંસ સાજી થઈ. પણ મને મહાત્મા મળ્યા સિવાય 10 રૂપિયા આપવા કોને? આજે ભગવાનની દયા થઈ, સામેથી મહાત્માજી મળ્યા, આપણે 10 રૂપિયા આપણે અર્પણ કરી દઈએ, માનતા પૂરી કરવી છે આજે. તો અલૈયા ખાચરે કહ્યું કે તારી વાત સાચી છે, આપણે 10 રૂપિયા આપવા જોઈએ, મહાત્માજી પણ સાચા. પણ આ 10 રૂપિયા મૂકવા ક્યાં? કારણ કે મહાત્માજીની પાસે કોઈ ચેલો નથી, તુંબડી નથી, કમંડળ નથી, જોડી નથી, પેટી નથી, પટારો નથી, કબાટ નથી, અને આપણે 10 રૂપિયા અહીંયા એની આગળ મૂકીને જઈએ. અને મહાત્મા તો ધ્યાનમાં બેઠા છે, સમાધિમાં ઉતરી ગયા છે. હવે સમાધિમાંથી મહિને, 2 મહિને, 4 મહિને, વર્ષે, લાખ વર્ષે ક્યારે સમાધિમાંથી જાગ્રત થાય એની શું ખબર પડે? અને કોઈ વટે માર્ગો અહીંથી પસાર થાય, 10 રૂપિયા લઈને ચાલતો થાય, આપણા પૈસા એળે જાય. પેલા મહાત્માજી બેઠા બેઠા સાંભળતા હતા. એ મહાત્માજીએ મનમાં વિચાર કરો કે સંસારનો ત્યાગ કર્યા આજે 36 વર્ષ થયા, પણ એકી સાથે 10 રૂપિયા મૂકવા વાળો પહેલી વખત ભટકાયો છે. અને આજે જો યુક્તિ નહીં અજમાવો તો 10 રૂપિયા જશે. એટલે મહાત્માજીએ પોતાનું મોઢું પહોળું કર્યું. સુરો ખાચર તો બહુ બુદ્ધિશાળી માણસ, માણસના પગલા ઉપરથી ખ્યાલ આવી જાય કે આ માણસ કેટલામાં છે. મહાત્માજીએ મોઢું પહોળું કર્યું એટલે સુરા ખાચરે અલૈયાને કહ્યું, જો તો ખરો મહાત્માજી આપણા ઉપર કેવી દયા કરી. આપણે મૂંઝાયા હતા, આપણને પ્રશ્ન ચિંતામાં મૂકી ગયો કે આપણે ક્યાં પૈસા મૂકવા, પણ મહાત્માજી આપણા ઉપર કેવી દયા કરી, આપણા માટે દાન પેટી ખોલી આપી. આપણે આ મોઢામાં 5-10 રૂપિયા મૂકી દેવાના, પછી કોઈ પ્રશ્ન જ નહીં. પણ અલૈયા ખાચર
આ એમનામ આપણે 10 રૂપિયા નથી મૂકવા. આપણે 11 પ્રદક્ષિણા કરીએ, 11 દંડવત કરીએ, કારણ કે આવા વાત મહાત્માજી વારે વારે ન મળે અને ન જ મળે. એ પ્રદક્ષિણા કરવાના બહાને પાછળના ભાગમાં ગયા અને પૈસા ખિસ્સામાં મૂકી સુરા ખાચર અને અલૈયા ખાચર નીચે વળી ધૂળના ખોબા ભર્યા. અને સુરા ખાચરે ઈશારો કરીને અલૈયાને કહ્યું, અલૈયા જોજે હો, આ ધૂળના ખોબા આપણે દાન પેટીમાં ઠાલવવાના છે, પણ વારા ફરતી નહીં, એકી સાથે. અને જો વારા ફરતી ઠાલવવા રહ્યા તો તાળો નંબર નહીં લાગે. એ બંને જણા આગળ આવ્યા અને એકી સાથે મહાત્માજીના મોઢાની અંદર ધૂળના ખોબા ઠાલવ્યા. એ પૈસાની જગ્યાએ ધૂળથી મોઢું ભરાયો, થૂ થૂ કરતો તીરીકી એસી ટેસી કરતો ઉભો થયો. પણ સુરા ખાચરે આ મહાત્માજીની દાઢી ડાબા હાથથી પકડીને અવળા હાથથી 2 લગાવી ભોંય ભેગો કર્યો અને એવો માર માર્યો, અધમુવો કર્યો અને ઘોડા ઉપર બેસીને ત્યાંથી ચાલતા થયા. આટલા માટે કહેવત પડી કે વાણીઓ કાણીઓ સ્વામિનારાયણો ક્યાંય છેતરાય નહીં. સ્વામિનારાયણના સત્સંગીની એક મહાનતા અને વિશેષતા છે કે જ્યાં સાચા સંતો હશે, જ્યાં ધર્મ હશે, જ્યાં સત્ય હશે, જ્યાં નીતિ હશે, જ્યાં સદાચાર હશે, જ્યાં પવિત્રતા હશે, ત્યાં સ્વામિનારાયણનો સત્સંગી તન મન ધન કુટુંબ પરિવાર સર્વસ્વ સમર્પણ કરી દેશે. પણ જ્યાં અધર્મ હશે, અનીતિ હશે, ભ્રષ્ટાચાર હશે, એવા પાખંડી માણસોથી આ સ્વામિનારાયણનો સત્સંગી દૂરથી નમસ્કાર કરશે, ત્યાં પાસે નહીં જાય, છેતરાશે નહીં. કારણ કે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રની અંદર સંતના ધર્મો લખ્યા છે કે સંત કોને કહેવાય. કહેવાનું તાત્પર્ય કે આજે માણસની પાસે બુદ્ધિ હોવા છતાં પણ થોડો તપાસ કરી શકતા નથી કે સંત કોને કહેવાય. એ બસ ભગવા દેખીને ભરમાઈ જાય અને તરત પગે પડે.